હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. તો આજના અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ, અમે ને સાસણગીરથી નીકળી ગયા છીએ અને હવે જઈએ જુનાગઢ. પેલું ગિરનારનો જે ડુંગર ખાલી વિડીયોમાં જોઈ લેશું, ચડવા પડવાનું હોય નહીં. અને ઉપરકોટ હજી ક્યાં જોવાનું તે ઉપરકોટ જોવા જઈએ. તો ચલો તાર મારા વિડીયોમાં બને રહેજો. અમે નીકળી ગયા છીએ સાસણગીરથી હવે જુનાગઢ જવા માટે. આઈ થિંક અહીંયાથી 50 કિલોમીટર જેવું હશે ને, 40-50 હે ને, 40-50 કિલોમીટર જેવું હશે. તો ચલો તાર હવે કંઈ નહીં. જો કેરીઓ તો હજુ અમારે તો મનમાં હજુ જીવ લલચોણ્યો હું કેરીઓ ખાવા, પણ હજી ના પાડે છે. મોટી મોટી એટલી મસ્ત હોય ને કેરીઓ, આંબાવાળી જ છે આટલામાં તાણ. કંઈ નહીં, ચલો તાણ હવે જો ડુંગરો ને એવું ચાલુ થઈ ગયું આમ. તો અમે હવે નીકળી ગયા છીએ જુનાગઢ જવા માટે. તો મળીએ હવે જુનાગઢ જઈને. તો ગાઈસ, અમે હે ને નીકળ્યા સાસણગીરથી નીકળ જો મોટો મોલ હ. તે વિચાર કર્યો કે જોઈએ તો ખરા, નહીંતર કંઈક આરું માટે કઈ રીતે કોક આરું રેલું માટે લઈએ, બધા માટે કોક લઈએ ગમે તો, નહીંતર બીજેથી લઈશું. મેં કીધો ચશ્મા તમે મસ્ત ને અહીંયા આવો કે, પણ એ શું કરજે કઈ બાજુ? તો ગાઈસ, જો જોરદાર મોલ હોય, તમે લોકો બી આવો ને તો આ મોલમાં આવજો. વસ્તુ ના લેવો તો કંઈ નહીં, ખાલી જોવાનું તો જોવાના તો પૈસા હોતા નહીં કોઈ. ગોગલ્સ બોગલ્સ ચશ્મા બસમાં જોરદાર હ બધું. જો રમકડો બધું હો, પણ એમ કહો આ મોલ થોડો મોંઘો પડે. આપણે જે બજારમાં લેતો હોય ને એના કરતી આ મોલ મોંઘો પડે, બીજું કંઈ નહીં. જો સિંહને બીહને બધું કેટલું મસ્ત મસ્ત, વાઘને ટાઈગર બાઈગરને. આવડા મોટા તે જાણે કે સિંહ લેવાય નહીં રમવા માટે છોકરાને, બીજા દાડે જ નવરું કરી દે. જો હાથી ને ઢબુડા ટેડી બધું છે, હરણ જોરદાર પાછું મોલ હો. ફાઇનલી અમે આવી ગયા છીએ ગિરનાર, જુનાગઢ. ગિરનારનો ડુંગર જોવા. ડુંગર તો જાણે કે ચડવાનો નહીં. અમે આવ્યા તો મોરી એક વખત તે આખો ચડી ગયો, તો હવે આરું લઈને ઈચ્છા નહીં ચડવાની, એટલે ગિરનાર નહીં ચડીએ. થાકી જવાય. આરું ખાલી એમને લઈને ફરીએ તો થાકી જવાય. તો પછી આપણે ગિરનારનો ડુંગર ચડવા જઈએ તો કેટલો થાક લાગે, એટલે વિચાર નહીં ચડવાનો. પણ હા, અમે ઉપરકોટ ને એવું બધું જોવા જવાનો છીએ, તો તમને બતાવીશું. એ કેમ કે આરુભાઈ જો અમારા ઊંઘી ગયા છે, જુઓ. તો ગાઈસ, આ ટી શર્ટ આરું કેવી લાગે કહેજો. સાસણગીરમાં અજીતના નારું બેના માટે લીધી હ. જો આ પેન્ટ ને ટી શર્ટ બે આરું પહેરાયું, કેવું લાગે કહેજો, કમેન્ટ કરજો. તો ગાઈસ, જો ડુંગર તમને દેખાય તો આઈ થિંક કદાચ નહીં દેખાય નહીં અજીત, સિટીમાં હી અમે તો હજુ તો નહીં જ દેખાય તમને ડુંગર, તો પેલ બાજુ જતો રહ્યો ને એટલા માટે. તો ચલો તાન, કંઈ નહીં. હવે અમારા વિડીયોમાં બન્યા રહેજો. ઉપરકોટ હવે અમે જોવા જઈએ છીએ. પછી શું જોવા જવાનું? પ્રાણી સંગ્રહાલય ચાલુ હોય તો વળી. કદાચ અમે મોરી આવ્યો હતો ને, અમારે કીટીબુનનો બધો તાણાવરી ચાલુ હતો, એ પછી આવ્યો તે બંધ હતો. એના મોરી આવ્યો તાણે બંધ હતો. એટલે અમુક અંદર કોમ ને એવું ચાલુ હોય ને એના કારણે અમુક બંધ હોય, એટલા માટે જવાય નહીં દેતા. એટલે કંઈ નહીં, ચાલુ હોય તો જઈશું, નહીંતર પેલું પ્રાણી સંગ્રહાલય રહ્યું ને એ રહ્યું જોવા જઈશું. જો ગાઈસ, આ ડુંગર રહ્યો તે અરે તો એ રહ્યો નહીં, અંબાજીમાં વાળો રે એ રે તો કયો એ રહ્યો ના, એ નહીં, એના પાછળ હે રહ્યો અંબાજીમાં વાળો તો પાછળ ગાઈસ એ રહ્યો ડુંગર. અમે એ આખો ચડી જતો
પેલું દત્તાત્રેયનું રહ્યું એરિયા એ સુધી 10,000 પગથિયા અમે ચડીને ઉતર્યો હતો એ વખત. હવે મારા બૂનનો બધો જ હતો એ વખત. પાછું આમ ચડવાવાળો હંગાત હોય ને હરકો તો ચડી જવાય, પણ આરુન લઈને તો તાકાત નહીં ચડવાની ને હજી. કેમ કે આરુન લઈને થાકી જવાય ચડવાનું, આરુન તેડીને ચડવાનું એટલે થાકી જવાય. કંઈ નહીં તે ગાઈસ, ફરીથી કોઈક દિવસ ફરી ચડીશું. અત્યારના ચડીએ તો કોઈ નહીં. આપણે આવી ગયા છીએ ઉપરકોટ જોવા માટે જૂનાગઢમાં. વિડીયોગ્રાફી મોબાઈલમાં થઈ શકે, બાકી કેમેરામાં મને જ. તો ગાઈસ જોઈ લો તમે, ઉપરકોટની જે ઘરેણું કહેવાય ઉપરકોટ કિલ્લો મિનિમમ 5 કિલોમીટરના એરિયામાં ફેલાયેલો હ. અને અમે વગર ગાઈડે આવ્યા. અહીંયા લખેલું એની હિસ્ટ્રી બી લખેલી જશે કંઈક. તોરણ દ્વાર, દરેક જગ્યાનું શું નામ છે આ તોરણ દ્વાર જોઈ લો. તો ગાઈસ ઉપરકોટ જોવા જેવો ખરેખર. જે બી વ્યક્તિ જૂનાગઢમાં આવે ગિરનાર બી ચડવો જરૂરી ને ઉપરકોટ બી જોવો જરૂરી છે. તો ચલો ફાઇનલી હવે એક્સપ્લોર કરી લઈએ. તો ગાઈસ જોઈ લો ખાલી આ માણેક ટોપ 2.4 મીટર લાંબી પંચધાતુથી બનેલી છે. અહીંયાથી આખું જૂનાગઢ જોવા મળે ગાઈસ. જોઈ લો ખાલી ઉપરકોટ, અને અહીંયાથી આખું જૂનાગઢ જોવા મળે. આ લખેલું રહ્યું ઉપરકોટ, અને અહીંયાથી આખું જૂનાગઢ દેખાય. એટલો મસ્ત નજારો લાગે ને ગાઈસ. આ બીજી વખત આવ્યા ને તો અજીમ થાય. અને 2.5 કિલોમીટરના એરિયામાં ફેલાયેલું એટલે મિનિમમ 2 કલાક તો લાગશે જ. અને જો આ ટોપ નીલમ ટોપની સાથે જ દીવથી આવી હતી આ ટોપ. એ બધું જ હિસ્ટ્રી લખેલી આખી. આ હિસ્ટ્રી તમે જોઈ લો આખી. તો ગાઈ જોવા હજુ તો ખાલી લગભગ 1% અમે એક્સપ્લોર નહીં કર્યો જૂનાગઢનો કિલ્લો. આ બધું તો જોવા હવે એટલા સમય પહેલાંનો હોય ને, લગભગ 1000 વર્ષ પહેલાંનો કિલ્લો હોય. એટલે આજુબાજુનું બધું આ જે પહેલાંના જમાનામાં છે અત્યારે તો બધું ઝાડવા ઉગી ગયું આવું. બાકી જે ટાઈમે હશે એ ટાઈમે આની એક અલગ જ કેટલાય રાજાઓ અહીંયા આવી ગયા સાહેબ. એમાંનો એક પ્રખ્યાતમાંનો પ્રખ્યાત રાનવગણ. તો ગાઈસ અમે નાસ્તો કરવા બેસી જાય છીએ. વચ્ચે ભૂખ લાગી હતી, હજુ તો અડધમાં નહીં ખાયો નહીં હજી તો બાકી 1 કલાક. અમારા આરોગ્ય માટે જો સાયકલ લઈ લીધી હોય ચમકો તેડીને ખાવાની, એટલા માટે ફ્રેન્ચ ફ્રાય મંગાવી હોય તે હજી ખાવા માંડે. ચલો તાર અમે નાસ્તો કરી દઈએ. તો ગાઈસ જમી લીધું મસ્ત મજાનું. અને આ વાવ જોવા જઈએ. જુઓ અડી વાવ કરીને, હા વાવનું નામ અડી. અને પછી એક આવે એક કડી વાવ. જો બહુ મસ્ત વાવ હો. અમે તો પહેલાં આવી ચૂક્યા હતા અહીંયા વાવે ના, ફરીથી આવ્યા. પણ આરવભાઈને લઈને નહીં ફાવ હજી. એક કામ કર, તમે જતા હો, હું નારું બે અહીંયા રોકાઈએ હતા. ઓકે, લોક કરી દઉં. તો ગાઈસ જોઈ લો આ કડી વાવ, અડી વાવ, અને પેલી બાજુમાં છે કડી વાવ. તો જોઈ લો ખાલી કેટલી ઊંડી છે એમ. આજથી કેટલા વર્ષ પહેલાંની બનાવેલી હ. એક વખત જોવી બહુ જ જરૂરી એમ. લગભગ નહીં હોય તો 100 પગથિયા હશે, એટલું નીચે ઉતરવાનું. પથ્થર ડુંગર કોતરીને બનાવેલી હ વાવ. કોઈ એ રીતની નહીં કે ભાઈ પથ્થરમાં ચણીને કઈ રીતે. આ જોઈ લો, એ આ ડુંગર આ ઉપર જે ચણેલું હ, બાકી આ રહ્યું ને નીચે જમીન ડુંગર કોતરીને બનાવેલી હ. બહુ જ ઊંડી વાવ ગાઈસ. જૂનાગઢમાં ઉપરકોટ જોવો જરૂરી જ છે.
કેમ કે જૂનાગઢની એક શાન કહેવાય. આપણા હિન્દુનું જે હિન્દુ ધર્મ માટેનું જે અંદર આમાં હિસ્ટ્રી બી બહુ જૂની હો. આપણને ફાઇનલ હિસ્ટ્રી ખબર નહીં એટલે આપણે ખોટી હિસ્ટ્રી શેર બી ના કરાય, પણ જોયા જેવી વસ્તુ એમ. તો જોઈ લો ગાઈસ, હું કેટલી ઠેઠ ઉપરથી આવ્યો હું. અહીંયાથી ઉપરનો નજારો દેખાતો બી નહીં ખાલી. બહુ મસ્ત નજારો ગાઈસ. ઉપર થાક લાગી જાય એટલી ઊંડી હવે, અને આવવું જરૂરી. આ કબૂતરનું બચ્ચું મરી ગયું છે. તો ગાઈસ, કેમેરો લઈને કોઈ આવતા નહીં, અને આવો તો મિનિમમ એ ધ્યાન રાખજો કે અંદર વિડીયો કે ફોટોગ્રાફી કરવી કેમેરાથી મનાઈ છે. એનો ચાર્જ તમારે ચાર્જ કપાવવો પડે મિનિમમ 850 રૂપિયા. તો જો ગાઈસ, હજુ બી પાણી હોય એના અંદર, ને ઠંડુ હેમ વાતાવરણ લાગે. જોઈ લો ખાલી. 5 ફૂટ ઊભા રહીને પછી ફોટોગ્રાફી કે અંદર જવું, વધારે અંદર જવું નહીં. છતાં બી આપણે જઈશું. કંઈ પડી જવાય એવું નહીં, પગથિયાં જ છે, પણ શું સેફટી રાખવી જરૂરી છે. જોઈ લો ગાઈસ, એક કૂવા ટાઈપ જ છે. આ જુઓ, આ બધા પથ્થર કોતરીને ડુંગર કોતરીને બનાવેલી છે ગાઈસ. તો જ્યારે બી અહીંયા આવો, અને આ પગથિયા છે અહીંયા ઉતરવાના નીચે, પણ એ બધું અત્યારે તૂટી ગયેલું હો. બાકી જે પેલો રસ્તો આવે ને એ નીચે જવાનો હતો અંદર, અને આ બી અંદર જ જાય. તો એ જમાનામાં આનું પાણી ઉપયોગ થતું છે. બાકી અત્યારે તો બહુ કબૂતરના લીધે કચરો ને બધું ઘણું બધું અંદર પડી ગયું. એટલે જોઈ લો ગાઈસ, ઉપરનો રસ્તો બી દેખાતો બી નહીં, એટલાથી ઉપરથી ઊંડાઈ સુધીનું હા. ગાઈસ, મેં ખાલી 100 પગથિયા કીધા હતા, પણ બહાર જે એની હિસ્ટ્રી લખેલી એમાં ચોખ્ખું લખેલું છે કે 195 પગથિયા ઊંડી છે વાવ. જોઈ શકો તમે ખાલી. ત્યાં જઈને આવતા આવતા હોપ ચડી ગયો. હવે ટોકન લેવો પડે પાવ. અડી વાવ જોઈ લીધી. હવે જઈએ કડી વાવ જોવા, એના પછી નવગણ કૂવો. બાકી તો બધું અમે એક્સપ્લોર કરેલું જ છે. અને અહીંયાથી જોઈ લો, આખો જૂનાગઢનો ગિરનારનો જે ડુંગર છે ને, મેન ડુંગર એ દેખાય. જુઓ, એના ઉપર જે મંદિર છે એ બી દેખાય. જે મેન દત્તાત્રેયનો પગલા રહ્યા એ ડુંગર અહીંયા નહીં દેખાતો, કેમ કે આના પાછળ જવું પડે ત્યારે એનો નજારો દેખાય. જોઈ લો ખાલી. જો પેલું નાક મોઢું એ બધું દેખાયા, પણ થોડું અવડું પડી જાય નહીં કોઈ. તો ગાઈ જોઈ લો, બહુ મોટો ડુંગર હતો. એટલે આ તો રસ્તો બંધ કર્યો. હવે ચોથી જવાનું? હા હા, અહીંયા શું જોવા દે મને? આ પેલી વાવ હલે. તો ગાઈ જોઈ લો, આ અડી વાવ. આ વાવનો કૂવો હ. અહીંયાથી આખો ગિરનારનો ડુંગર દેખાય. જોઈ લો.